નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બનાસકાંઠા કલેક્ટર મિહિરભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલ અને જીવ જોય સંસ્થાના ફાઉન્ડર સંદીપભાઈ ગોલકિયાના ઉપક્રમે નોબેલ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાબરની આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય વીએસ પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુવારે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનનું મુખ્ય હેતુ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલા વૈશ્વિક યોગદાનથી પરિચિત કરાવવાનો હતો। સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં ભાબર શહેરની અલગ અલગ જેવી કે આદર્શ વિદ્યાલય, લિબર્ટી સ્કૂલ, સર્વોદય સ્કૂલ જેવી તમામ શાળાઓના કુલ 2909 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો। આ પ્રદર્શનમાં સીવી રામન, રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા, કૈલાશ સત્યાર્થી, હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચંદ્રશેખર સહિતના ભારતીય નોબેલ વિજેતાઓના જીવન અને સંશોધન વિશે માહિતી આપવામાં આવી હતી। કોઓર્ડિનેટર ધવલ ગોસ્વામી, આર્યન ચૌહાણ અને રફીક ખાન બિહારી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। નમસ્કાર, હું છું ગોસ્વામી ધવલ। અહીં આગળ નોબેલ પુરસ્કાર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન બાબરની અંદર આદર્શ સ્કૂલની અંદર કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનનો લાભ બાબરની નાની મોટી સ્કૂલ, કોલેજો તથા તેમના વિદ્યાર્થીઓને એનો લાભ મળ્યો છે। આ એક્ઝિબિશન એ બનાસકાંઠાના 14 તાલુકાઓમાં આને ગોઠવણી કરવામાં આવી છે। આ જે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશન છે કે જે જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ, ડી ઓફિસર્સ અને તથા જીવ જોય સંસ્થા સુરત કે જેના ફાઉન્ડર છે સંદીપભાઈ ગોલકિયા તથા અમારે 3 કોઓર્ડિનેટર સાથે જોડાયેલો છે। જીવ જોય સંસ્થા એ આ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે। નોબેલ પ્રાઇઝનું એક્ઝિબિશન એ એક્ઝિબિશનની અંદર જે આજ સુધીના જે સાયન્ટિસ્ટ છે નોબેલ પ્રાઇઝ મેળવેલા છે એમના વિશે અને એમને જે શોધખોળ કરી છે એ વિષય ઉપર છે। આ જે નોબેલ પ્રાઇઝ છે ટોટલ 6 ક્ષેત્રની અંદર આપવામાં આવે છે, જેની અંદર સાયન્સના 3 ક્ષેત્ર છે। એ ઉપરાંત જે બાકી વધેલા 3 ક્ષેત્ર જેની અંદર સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિ જોડાયેલું છે। આભાર। આજ રોજ તારીખ 18/12/2025ના રોજ માનનીય કલેક્ટર બનાસકાંઠા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા અને જીવ જોય સંસ્થા સુરતના ઉપક્રમે નોબેલ પારિતોષિક અંતર્ગત આજે આદર્શ વિદ્યાલય બાબરની અંદર એક્ઝિબિશનને ગોઠવવામાં આવ્યું છે। આની અંદર બાબર તાલુકાની દરેક સ્કૂલોએ એનો લાભ લીધો છે અને જુદા જુદા ક્ષેત્રની અંદર એ નોબેલ પારિતોષિક કઈ રીતે મળે છે અને એના વિશેની સરસ જીવ જોય સંસ્થા દ્વારા એ માહિતી આપવામાં આવે। બાળકોએ રસપૂર્વક આ એક્ઝિબિશન નિહાળ્યું છે અને દરેક બાળકોને ખૂબ મજા આવી અને ભવિષ્યમાં એ મોટા વૈજ્ઞાનિક બને અને નોબેલ પારિતોષિક મેળવે એ માટે એમને ખૂબ સરસ પ્રેરણા મળે છે। એ વતી અમે આદર્શ સંસ્થા બાબત એ દરેકનું અમે અભિવાદન કરીએ છીએ અને બધાને રજાથી આવકારીએ છીએ।